જય અંબે મિત્રો, આજે તમારી બીજી જ બુક એકાઉન્ટની જે બીજી બુક છે એમાં પહેલું ચેપ્ટર છે વેલ્યુએશન ઓફ ગુડવિલ. તો આજે એના વિશે આપણે થોડું સમજી લઈશું, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના સમ્સ ચાલુ કરીશું. તો પાઘડીની ગણતરી જે તમે કદાચ 12માં બી શીખી ગયા હતા. તો વેલ્યુએશન ઓફ ગુડવિલ, તો ગુડવિલ એટલે પાઘડીની ગણતરી કેવી રીતે કરવી, તો એના માટેનું આ એક ચેપ્ટર છે. તો એમાં 5 સ્ટેપ છે. કેટલા છે ટોટલ? 5 સ્ટેપ. તમારે 1 બાય 1 એ સ્ટેપ્સ ફોલો કરવાના છે અને એ સ્ટેપ ફોલો કરીને આપણે ગણતરી કરવાની છે. તો જુઓ મિત્રો, અહીંયા સૌથી પહેલાં મેથડનું નામ છે સુપર પ્રોફિટ મેથડ. કઈ મેથડ છે? સુપર પ્રોફિટ મેથડ. એમાં પહેલું સ્ટેપ છે સ્ટેપ નંબર 1, રાઈટ. તો સૌથી પહેલાં તમારે શું શોધવાનું? તો ફાઇન્ડ આઉટ કેપિટલ એમ્પ્લોયડ, રોકાયેલી મૂડી. કેપિટલ એમ્પ્લોયડ, સૌથી પહેલાં તમારે ફાઇન્ડ આઉટ કેપિટલ એમ્પ્લોયડ, આની ગણતરી કરવાની છે. તો એની ગણતરી કરવા માટે એક આવું કોષ્ટક બનાવવું પડશે, રાઈટ. એમાં સૌથી પહેલાં ફિક્સ એસેટ્સ, જેટલી બી ફિક્સ એસેટ્સ હોય એ બધી જ અહીંયા લખાશે. પછી એના નીચે તમારે ટોટલ થશે. એમાં ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એ ઉમેરવાના. ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એમાં શું કરવાના? એડ કરવાના. પ્લસ કરંટ એસેટ્સ, એટલે તમે એસેટ સાઇડ જોવા જાઓ તો ફિક્સ એસેટ્સ આવી ગઈ, ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ અને નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ હોય. એમાંથી આપણે ટ્રેડ લેવાના, નોન નહીં લઈએ. એ સમજાવીશું આગળ શું છે નોન ટ્રેડ અને ટ્રેડ. કરંટ એસેટ્સ, એના પછી કરંટ એસેટ્સ આવે તો એ લેવાની અને એમાંથી માઇનસ તમારી લાયબિલિટીઝ. એમાંથી લાયબિલિટી શું કરવાની? માઇનસ કરવાની. અને એમાંથી પ્રેફરન્શિયલ કેપિટલ બી શું કરવાની? માઇનસ. અને પછી જે મળે એને આપણે શું કહીશું? કેપિટલ એમ્પ્લોય. એને આપણે કહીશું કેપિટલ એમ્પ્લોય. ફરીથી ફિક્સ એસેટ્સ હશે, એમાંથી ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ શું કરવાના? લેસ. ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ શું હશે હું સમજાવીશ. કરંટ એસેટ શું કરવાની? માઇનસ. એમાંથી લાયબિલિટીઝ, બધા જ પ્રકારની જવાબદારી શું કરવાની? માઇનસ કરવાની. અને એમાંથી પ્રેફરન્શિયલ કેપિટલ માઇનસ કરશો એટલે આપણને શું મળશે? કેપિટલ એમ્પ્લોયડ. તો પહેલું સ્ટેપ આપણું છે કેપિટલ એમ્પ્લોયડ શોધવાનું અને એમાં આ બધી ગણતરી લેવાની છે. ચલો હવે વાત કરીએ આપણે ફિક્સ એસેટ્સની મિત્રો. તો ફિક્સ એસેટ્સમાં શું થાય? તો અહીંયા આગળ ઓલ એસેટ્સ મસ્ટ બી ટેકન એટ માર્કેટ વેલ્યુ. કઈ વેલ્યુ? માર્કેટ વેલ્યુ. જેટલી બી મિલકત છે એ બધી જ મિલકતો એની માર્કેટ વેલ્યુ એટલે બજાર કિંમતે લેવી પડે. કઈ કિંમતે લેવાની? બજાર કિંમતે. ક્લિયર? ધારો કે એમ લખ્યું હોય કે બિલ્ડિંગ માર્કેટ વેલ્યુ ઇઝ ₹15 lakhs અને અંદર બેલેન્સ શીટમાં 12 લાખ આપી હોય તો આપણે 15 લાખ લેવા પડે, રાઈટ. તો ઓલ એસેટ્સ મસ્ટ બી ટેકન એટ માર્કેટ વેલ્યુ. ઇફ માર્કેટ વેલ્યુ નોટ ગિવન ધેન એસેટ્સ વિલ ટેકન એટ બુક વેલ્યુ. જો માર્કેટ વેલ્યુ ના બી હોય તો જ એની ચોપડે કિંમત જે હોય એ આપણે ધ્યાનમાં લેવાની. ક્લિયર? બરાબર છે? નોટ 1. ફરીથી ફિક્સ એસેટ્સ, તો કઈ એસેટ્સને આપણે ફિક્સ એસેટ્સમાં કન્સિડર કરીશું અથવા તો ફિક્સ એસેટ્સની વેલ્યુ શું લેવાની? તો ઓલ એસેટ્સ મસ્ટ બી ટેકન એટ માર્કેટ વેલ્યુ. જેટલી બી મિલકતો હોય એની જો બજાર કિંમત આપી તો બજાર કિંમત લેવાનું. ઇફ માર્કેટ વેલ્યુ ઇઝ નોટ ગિવન ધેન એસેટ્સ વિલ બી ટેકન એટ બુક વેલ્યુ. જો માર્કેટ વેલ્યુ ના આપી હોય તો એની બુક વેલ્યુ એને લેવી પડે. ક્લિયર? રાઈટ. એના પછી આગળ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. આપણે આગળ જોયું ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. તો નોટ નંબર 2, ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ આર એસ ફોલોસ. કયા ઇન્વેસ્ટમેન્ટ આપણે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કહીશું? તો જે ઇન્વેસ્ટમેન્ટ છે, તો જુઓ કયા ઇન્વેસ્ટમેન્ટ છે? તો ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ ઓફ સબસિડરી કંપની. આપણી પોતાની જે સબસિડરી કંપની હોય એમાં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ આપણા માટે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ માટે આપણે એની અગેન્સ્ટમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ભવિષ્યમાં આપણે પ્રોવિડન્ટ ફંડ પે કરવાનું હોય, એમ્પ્લોયને આપવાનું હોય, તો એના માટે જે પૈસા બાજુમાં કરીને આપણે જ્યાં ઇન્વેસ્ટ કરીએ એ આપણા માટે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણાશે. ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ ગ્રેજ્યુટી ફંડ, એટલે કોઈ પણ લાયબિલિટી, આ બધી લાયબિલિટી એની સામે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ક્રિએટ કરો છો તો એ તમારું ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ થાય. ગ્રેજ્યુટી ફંડ, એમ્પ્લોયના ગ્રેજ્યુટી આપવાની હોય તો એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એના માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક કરતા હોઈએ. ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ ડિબેન્ચર રિડેમ્પશન ફંડ, ભવિષ્યમાં ડિબેન્ચર રિડીમ કરવા માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ડિબેન્ચર રિડેમ્પશન ફંડની સામે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આ બધા ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે. તો યાદ રાખજો 4
મોસ્ટ પ્રોબેબલી આ ચારમાંથી જ હશે. ઇન્વેસ્ટમેન્ટ ઇન સબસિડરીઝ કંપનીના શેર્સમાં, રાઈટ, ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ ગ્રેચ્યુટી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ ડિબેન્ચર રિડમ્પશન ફંડ. ક્લિયર મિત્રો? આ વસ્તુ ફરીથી એક વાર જોઈ લઈએ. વેલ્યુએશન ઓફ ગુડવિલ માટે આપણે શું કરવાનું છે? તો એક કોષ્ટક તૈયાર કરવાનું છે. તો એને કહેવાય છે ફાઇન્ડ આઉટ કેપિટલ એમ્પ્લોયડ. તો કેપિટલ એમ્પ્લોયડ આપણને કેવી રીતે મળશે? તો ફિક્સ એસેટ્સ પ્લસ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ કરંટ એસેટ્સ સાઇડની બધી જ પ્રોબેબિલિટી આવી ગઈ, બધી જ એસેટ્સ આવી ગઈ. નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ અને અધર જે ફિક્ટિશિયસ એસેટ્સ હોય એને છોડીને બાકીનું બધું મોસ્ટલી આવી ગયું. માઇનસ લાયબિલિટીઝ માઇનસ પ્રેફરન્શિયલ કેપિટલ એટલે કેપિટલ એમ્પ્લોયડ થાય. રાઈટ, એસેટ્સમાં કઈ એસેટ્સ અને કઈ પ્રાઇસે લેવાની? તો એસેટ્સ, બધી જ એસેટ્સ એની માર્કેટ વેલ્યુ લેવાની. જો માર્કેટ વેલ્યુ ન આપી હોય તો તમે એની બુક વેલ્યુ પર એને લઈ શકો છો. એના પછી ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. તો ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટમાં મેં તમને કહ્યું એ પ્રમાણે 4 પોઈન્ટ જ યાદ રાખવાના છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ ઓફ સબસિડરી કંપની, અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ, અગેન્સ્ટ ગ્રેચ્યુટી અને અગેન્સ્ટ ડિબેન્ચર રિડમ્પશન ફંડ. આટલું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર મિત્રો? તો આ 2 પોઈન્ટ કર્યા. એના પછી શું આવે છે? કરંટ એસેટ્સ. એના પછી છે કરંટ એસેટ્સ. ત્રીજો પોઈન્ટ શેનો હતો? કરંટ એસેટ્સ. તો કરંટ એસેટ્સમાં તો તમને ખબર જ છે, ડેટર્સ છે, બેંક છે, કેશ છે, બધી કરંટ એસેટ્સમાં હશે. પણ હવે આમાં છે આ એક પોઈન્ટ બીજો યાદ રાખજો. હવે એ તો કરંટ એસેટ્સ લાયબિલિટી છે. હવે એક પોઈન્ટ યાદ રાખજો, ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ જનરલ રિઝર્વ શુડ બી કન્સિડર એઝ અ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. તો નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? તો તમે રિઝર્વ, જનરલ રિઝર્વની અગેન્સ્ટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એને નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ક્લિયર? આ લખેલું જ હશે અંદર કે જનરલ રિઝર્વ બરાબર ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ જનરલ રિઝર્વ. તો તમારે યાદ રાખવાનું કે આને નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ક્લિયર? એના પછી ચોથો પોઈન્ટ યાદ રાખવાનો છે. ચોથા પોઈન્ટમાં વર્કમેન એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ઇઝ નોટ અ લાયબિલિટી બટ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ એન્ડ વર્કર્સ સેવિંગ અકાઉન્ટ્સ આર લાયબિલિટી. ક્લિયર? તો કામદાર અકસ્માત વળતર ભંડોળ જે છે એ દેવું નથી. ઇટ્સ નોટ અ લાયબિલિટી. એ લાયબિલિટી છે નહીં. યાદ રાખજો, વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ ઇઝ નોટ અ લાયબિલિટી. એ લાયબિલિટી નથી, ઇટ્સ રિઝર્વ. રાઈટ? બટ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ એન્ડ વર્કર્સ સેવિંગ અકાઉન્ટ અને કામદાર બચત ખાતા અથવા કારીગર બચત ખાતા. તો આ બંને કેવા ખાતા છે? આ બંને લાયબિલિટીઝ. આ બંને શું છે? આપણી લાયબિલિટીઝ. વર્કર્સ જતા રહ્યા તો પ્રોફિટ થાય, તમને ભાગ આપવો પડે તો પ્રોફિટ શેરિંગ ફંડ. પછી બચત ખાતા હોય વર્કર્સના, આપણા ત્યાં બચત ખાતા હોય તો ઇટ્સ અવર રિસ્પોન્સિબિલિટી, મીન્સ લાયબિલિટી છે કે આપણે એને પૈસા પાછા આપવા પડશે. તો આ બંને યાદ રાખજો, લાયબિલિટી છે. પણ વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ લખીને આપ્યું હોય તો એ લાયબિલિટી નથી. પણ અકસ્માત દરમિયાન કોઈ વર્કરને અકસ્માત થયું હોય અને એને લાયબિલિટી, એને 5,000 રૂપિયા આપવાના થયા તો એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડમાંથી 5,000 જે છે એ લાયબિલિટી ગણાય, બાકીનો ભાગ રિઝર્વ તરીકે ગણાય. ક્લિયર? આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. વર્કર એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ ઇઝ નોટ અ લાયબિલિટી. એ દેવું છે નહીં. દેવું શું છે? પ્રોફિટ શેરિંગ ફંડ અને વર્કર્સ સેવિંગ અકાઉન્ટ. ક્લિયર? આ 2 જ વસ્તુ આપણા માટે દેવું છે. એના પછી આ હતું આપણું પહેલું સ્ટેપ. પહેલું સ્ટેપ જે શોધવાનું હતું, ફાઇન્ડ આઉટ કેપિટલ એમ્પ્લોયડ. એમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની હતી, ફિક્સ એસેટ્સ પ્લસ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ કરંટ એસેટ્સ માઇનસ લાયબિલિટી માઇનસ પ્રેફરન્શિયલ કેપિટલ. એમાંથી ફિક્સ એસેટ્સ કઈ પ્રાઇસે લેવાની એ આપણે સમજી લીધું. ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટમાં કયા કયા ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ છે એ આપણે સમજાવી દીધા. નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટની બી આપણે વાત કરી લીધી અને કઈ લાયબિલિટીઝ છે અને કયા રિઝર્વ્સ છે એની બી વાત કરી કારીગર બચત ખાતામાંથી. રાઈટ? હવે ત્રીજું, એક્સપેક્ટેડ પ્રોફિટ, અપેક્ષિત નફો, એક્સપેક્ટેડ પ્રોફિટ. તો એનું સૂત્ર છે કે ભાઈ ઉપર જે કેપિટલ એમ્પ્લોયડ શોધ્યું હતું આપણે, એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એમ્પ્લોયડ રેટ ઓફ રિટર્ન, ERR. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. બરાબર? તમારે કેટલા નફાનો દર જોઈએ છે એ ગુણ્યા શું કરશો? કેપિટલ એમ્પ્લોયડ. એટલે શું થઈ જશે? એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, ERR. બરાબર? નફાનો દર. એ બંનેનો ગુણાકાર કરો. રાઈટ?
એટલે તમને શું મળી જશે? એક્સપેક્ટેડ પ્રોફિટ. ક્લિયર? ફરીથી સમજાવી દઉં. એક્સપેક્ટેડ પ્રોફિટ એટલે કેપિટલ એમ્પ્લોયડ, જે આપણે નંબર 1ની ગણતરીમાં કરી નાખ્યું. એનો જે બી જવાબ આવ્યો હોય એના ગુણ્યા આ રકમ કરી નાખવાની. આની ઇન્ફોર્મેશન દાખલામાં આપી દીધી હશે, એની સાથે ગુણાકાર કરી નાખો એટલે એક્સપેક્ટેડ પ્રોફિટ મળી જાય. ક્લિયર? એના પછી ત્રીજું સ્ટેપ છે. ટોટલ 5 સ્ટેપ છે, એમાં ત્રીજું સ્ટેપ છે એવરેજ પ્રોફિટ. હવે આ પ્રોફિટ જે શોધવાનો છે ને એ બે રીતે શોધાય, એક બિફોર ટેક્સ અને એક આફ્ટર ટેક્સ. દાખલામાં તમારે જોવાનું કે પ્રોફિટ કેવો આપ્યો છે, બિફોર ટેક્સ છે કે આફ્ટર ટેક્સ, અને એના પરથી આપણે ગણતરી કરવાની. તો એના બે ટેબલ છે. જો પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યો હોય તો તમારે કયું ટેબલ યુઝ કરવું, અને જો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યું હોય તો તમારે કયું ટેબલ યુઝ કરવું. તો મિત્રો અહીંયા આગળ એવરેજ પ્રોફિટ તો શું લખ્યું છે? ઇફ પ્રોફિટ ગિવન ઇઝ બિફોર ટેક્સ, કેવો આપ્યો હોય? બિફોર ટેક્સ. કેવો આપ્યો હોય? બિફોર ટેક્સ. તો શું કરીશું આપણે? તો પ્રોફિટ બિફોર ટેક્સ જે હોય એ લેવાનો, એમાંથી ઇન્ટરેસ્ટ, કોનું ઇન્ટરેસ્ટ માઇનસ કરવાનું? તો ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ, એનું ઇન્ટરેસ્ટ શું કરવાનું? માઇનસ કરવાનું. પછી જે રકમ આવે એમાંથી ટેક્સ માઇનસ કરવાનો. શું માઇનસ કરવાનો? ટેક્સ. ફરીથી પ્રોફિટ બિફોર ટેક્સમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરવાનું. કોનું ઇન્ટરેસ્ટ? નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટનું, રાઈટ? એમાંથી ટેક્સ માઇનસ કરવાનો, અને પછી જે રકમ આવે એમાંથી પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ માઇનસ કરવાનું. શું માઇનસ કરવાનું? પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. અને પછી જે આવે એ તમારો એવરેજ પ્રોફિટ કહેવાય. શું કહેવાય? એવરેજ પ્રોફિટ. આ કઈ કન્ડિશનમાં? જ્યારે પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યો હોય ત્યારે. જ્યારે પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યો હોય ત્યારે. ક્લિયર? ઇફ પ્રોફિટ ગિવન ઇઝ બિફોર ટેક્સ તો પ્રોફિટ બિફોર ટેક્સ લઈશું. એમાંથી શું કરીશું? માઇનસ ઇન્ટરેસ્ટ. કોનું ઇન્ટરેસ્ટ? તો યાદ રાખજો, નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટનું જે ઇન્ટરેસ્ટ હોય એ માઇનસ કરવાનું. એમાંથી ટેક્સ રેટ જે આપ્યો હોય, ટેક્સનો જે બી રેટ આપ્યો હોય એ માઇનસ કરો. પછી જે રકમ આવે એમાંથી પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર મૂડી જે હોય જેટલા ટકાની, 5% પ્રેફરન્સ શેર મૂડી રૂપિયા 1 લાખ છે તો 1 લાખના 5% કરો એટલે 5000 રૂપિયા. એ આપણું શું થાય? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. એ અહીંયા માઇનસ કરવાનું, અને પછી જે આવે એને કહેવાય એવરેજ પ્રોફિટ બિફોર ટેક્સ. ક્લિયર? હવે એવી જ રીતે મિત્રો સેમ રીતે જો પ્રોફિટ ઇઝ ગિવન આફ્ટર ટેક્સ હોય, શું હોય? આફ્ટર ટેક્સ, રાઈટ? શું હોય? આફ્ટર ટેક્સ. તો એમાં કશું જ છે નહીં, નવું કશું છે નહીં. જો આફ્ટર ટેક્સ આપ્યું હોય તો યાદ રાખજો પ્રોફિટ આફ્ટર ટેક્સ લઈ લેવાનું, રાઈટ? પ્રોફિટ આફ્ટર ટેક્સ. પછી આપણે કોની ગણતરી લેતા હતા? ઇન્ટરેસ્ટ લેતા હતા પેલામાં. કોના ઉપર? ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ લેતા હતા. તો એ અંદરના ખાનામાં લખવાનું. ક્યાં લખવાનું? અંદરના ખાનામાં. અને એ ઇન્ટરેસ્ટ જે છે એના ઉપર ટેક્સ ગણવાનો. ઇન્ટરેસ્ટની રકમ ઉપર ટેક્સ ગણવાનો. એ ટેક્સ માઇનસ કરવાનો અને પછી બહારના ખાનામાં લઈ જવાનું. ફરીથી મિત્રો ઉપર જે હતું એ જ રીતે ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ લેવાનું, પણ એ બહારના ખાનામાં નહીં મૂકવાનું, અંદરના ખાનામાં મૂકવાનું. અને એ જે રકમ આવી ઇન્ટરેસ્ટની એના ઉપર ટેક્સ ગણવાનો, રાઈટ? અને એ ટેક્સ બાદ કર્યા પછી જે રકમ આવે બહાર મૂકવાની, અને આપણા આફ્ટર ટેક્સ પ્રોફિટમાંથી એ રકમ માઇનસ કરો એટલે એક બીજી રકમ મળી જાય. અને પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ કરો એટલે તમને મળે આફ્ટર ટેક્સ પ્રોફિટ. એટલે બંનેમાં એવું છે કે ટેક્સની જે રકમ છે એ ઉપર કોમન માઇનસ થતી હતી, પણ નીચે જ્યારે આફ્ટર ટેક્સ પ્રોફિટ આપ્યો હોય ત્યારે ટેક્સની રકમ ખાલી ઇન્ટરેસ્ટમાંથી જ માઇનસ કરવાની. ક્લિયર? કોમન માઇનસ કરવાની નહીં, રાઈટ? ખબર પડી આટલે સુધી બધાને? ક્લિયર? તો શું હતું? વેલ્યુએશન ઓફ ગુડવિલ, પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડી ગણવા માટે તમારે 3 સ્ટેપ, ટોટલ 5 સ્ટેપ છે. એમાંથી પહેલું સ્ટેપ કયું ફોલો કરવાનું છે? ફાઇન્ડ આઉટ કેપિટલ એમ્પ્લોયડ. એના માટેના મુદ્દા આપણે ચર્ચા કરી. એનામાંથી પછી હતું સ્ટેપ નંબર 2 એક્સપેક્ટેડ પ્રોફિટ. એક્સપેક્ટેડ પ્રોફિટમાં કશું જ નથી. જે કેપિટલ એમ્પ્લોયડ આપણે પહેલા સ્ટેપમાં ગણ્યું એના ગુણ્યા ERR કરી દો, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એટલે તમને મળી જાય એક્સપેક્ટેડ પ્રોફિટ. એના પછી એવરેજ પ્રોફિટ. તો એવરેજ પ્રોફિટમાં ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રોફિટ બિફોર ટેક્સ છે કે આફ્ટર ટેક્સ. બિફોર ટેક્સ હોય તો ટેક્સ છે કોમન માઇનસ કરવાનું, અને આફ્ટર ટેક્સ હોય તો જે ટેક્સની રકમ છે ખાલી ઇન્ટરેસ્ટમાંથી જ માઇનસ કરવાની. ક્લિયર? આટલું શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવાનું. બાકી બધું એઝ ઇટ ઇઝ જ છે. છેલ્લે પ્રેફરન્સ ડિવિડન્ડ તો માઇનસ કરવાનું જ છે. ક્લિયર? એના પછી સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4 છે
સુપર પ્રોફિટ. સ્ટેપ નંબર 4માં તો કશું છે જ નહીં. જે હતું એ ત્રીજા નંબરનું સ્ટેપ ગણતરીવાળું, અને પહેલા નંબરનું સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ ગણતરીવાળું હતું, એવરેજ પ્રોફિટ ગણતરીવાળું. હવે સુપર પ્રોફિટ. તો સુપર પ્રોફિટની ફોર્મ્યુલા શું છે? તો સુપર પ્રોફિટની ફોર્મ્યુલા છે એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એટલે ત્રીજા નંબરનું સ્ટેપ જે કર્યું એમાંથી બીજા નંબરનું સ્ટેપ શું કરો? માઇનસ. સુપર પ્રોફિટની ફોર્મ્યુલા શું થઈ ગઈ? એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એ બંનેની બાદબાકી કરો એટલે તમને શું મળી જશે? સુપર પ્રોફિટ. અહીંયા આપણે શોધ્યો એવરેજ પ્રોફિટ, બરાબર. એમાંથી આ એક્સપેક્ટેડ પ્રોફિટ શું કરો? માઇનસ. ત્રીજા નંબરના સ્ટેપમાંથી બીજું સ્ટેપ માઇનસ કરો એટલે તમને મળી જાય સુપર પ્રોફિટ. અને એના પછી છેલ્લે મિત્રો ગુડવિલ. તો ગુડવિલ માટે તમને દાખલામાં કહી દીધું હશે, એના ખરીદીના વર્ષો આપી દીધા હશે. ગુડવિલના ખરીદીના વર્ષો આપ્યા હશે. તો એની એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલામાં શું છે? તો ગુડવિલ બરાબર શું ફોર્મ્યુલા છે? સુપર પ્રોફિટ. એટલે તમે જે ઉપરનું ચોથા નંબરના સ્ટેપમાં જે આવ્યું એ ગુણ્યા એના ખરીદીના વર્ષો, પરચેઝ યર ઓફ પરચેઝ. ગુડવિલના જે બી ખરીદીના વર્ષો 2 વર્ષ આપે તો 2 વડે ગુણી નાખો, 5 આપ્યા તો 5 વડે ગુણી નાખો. સુપર પ્રોફિટ જે બી મળ્યો હોય એને 2 વડે ગુણો, અથવા તો 5 વડે ગુણો, અથવા જે બી વર્ષ આપ્યા હોય, નંબર ઓફ યર્સ જે આપ્યા હોય એને સાથે ગુણી નાખવાના. આ એક યાદ રાખજો. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટ ઓન ફેસ વેલ્યુ. જ્યારે તમે વ્યાજ ગણો રોકાણોનું ઇન્વેસ્ટમેન્ટ પર, તો એ હંમેશા કઈ કિંમત પર ગણાય? મૂળ કિંમત, ફેસ વેલ્યુ પર ગણાય. કઈ કિંમત પર ગણાય? ફેસ વેલ્યુ. ઇફ ફેસ વેલ્યુ ઇઝ નોટ ગિવન સો ઇન્ટરેસ્ટ મસ્ટ બી કેલ્ક્યુલેટ ઓન બુક વેલ્યુ. જો ફેસ વેલ્યુ ના આપ્યું તો એની બુક વેલ્યુ પર ગણવાનું, બટ નેવર કેલ્ક્યુલેટ ઓન માર્કેટ પ્રાઇસ. માર્કેટ પ્રાઇસ પર એની ગણતરી કરતા નહીં. બજાર કિંમત પર કદી ગણવાનું નહીં ઇન્ટરેસ્ટ. યાદ રાખજો. ક્લિયર? ધારો કે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ જે આપણે 10,000માં ખરીદ્યા છે, રાઈટ, એની ફેસ વેલ્યુ, તો 10,000 ઉપર આપણે ગણતરી કરવાની. પણ એની બજારમાં અત્યારે કિંમત 20,000, તો 20,000 ઉપર ગણાય નહીં. ક્લિયર? એ યાદ રાખજો. તો આ હતું ગુડવિલ શોધવાના 5 સ્ટેપ. ફરીથી એક વખત ધ્યાનથી જોઈ લઈએ. સુપર પ્રોફિટ મેથડ, એમાં પહેલું શું હતું? ફાઇન્ડ આઉટ કેપિટલ એમ્પ્લોયડ. 5 સ્ટેપ છે. પહેલું કેપિટલ એમ્પ્લોયડ શોધો, બીજું એક્સપેક્ટેડ પ્રોફિટ શોધો, ત્રીજું એવરેજ પ્રોફિટ, ચોથું સુપર પ્રોફિટ, અને પાંચમું ગુડવિલ. આ 5 પોઈન્ટ તમને આવડવા જોઈએ. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો આના દાખલા લઈશું. એટલે તમે શું કરજો, આ જે હું એના ફોટા મોકલું એ જોઈને તૈયાર કરી નાખજો. એક વખત 2-3 વખત વાંચી લેજો, અથવા તો લખી બી નાખજો. કારણ કે આ જો આવડશે તો આ 5 સૂત્રો ઉપરથી પછી આગળનું બીજું ચેપ્ટર જે આપણે ચાલુ કરીશું, વેલ્યુએશન ઓફ સેલ્સ, એ છે. તો એના માટે તમારે આ ચેપ્ટર આવડવું બહુ જરૂરી છે. આના હું ફોટા તમને મોકલી દઈશ, બરાબર. તમે લખી નાખજો. આની બધી જ આ જે છે આખું જેમ લખી એમ લખી નાખજો, બરાબર. ક્લિયર? અને કોઈને કંઈક ડાઉટ હોય સૂત્રો સમજવામાં, કે આ 5 સ્ટેપમાં કંઈ ખબર ન પડી હોય, એ મને મારા મોબાઈલ પર કોન્ટેક્ટ કરી શકે છે. મારો મોબાઈલ નંબર છે 9825442745. તમે મને કોન્ટેક્ટ કરો. રાતે ગમે ત્યારે ફોન કરો, 8, 8:30 પછી હું ઘરે જોઉં, તો એ વખતે આપણે સમજી લઈએ, બરાબર. અથવા તો પછી જ્યારે કંઈ એવું લાગશે તો ઝૂમ મિટિંગ એકાદ કરીશું અને એના ઉપર બી આપણે સમજી લઈશું. કોઈને મટીરિયલ 1માં કોઈ પણ પ્રકારની ડાઉટ હોય તો મને કહી દેજો, જેથી કરીને આપણે કોઈ એકાદ કલાક માટે ઝૂમ એરેન્જ કરી દઈશું, 40 મિનિટ માટે, 30 મિનિટ માટે. તો ઝૂમ પર બી આપણે ડિસ્કશન કરી લઈશું. તમે બધા જ સમ્સ મટીરિયલ 1ના ફિનિશ કરી નાખજો. પછી આપણે એવું હશે તો અઠવાડિયા પછી એનું એક મિટિંગનું એક એરેન્જમેન્ટ કરીશું, જો ડાઉટ હશે તો. ક્લિયર મિત્રો? તો આ હતું વેલ્યુએશન ઓફ ગુડવિલ. વેલ્યુએશન ગુડવિલના 5 પોઈન્ટ તૈયાર કરી નાખજો. ક્લિયર? જય અંબે મિત્રો.